આજે વાત કરીશું એથિકલ યુઝ ઓફ એઆઈ, એઆઈનો નૈતિક ઉપયોગ. એથિકલ યુઝ ઓફ એઆઈ. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો નૈતિક ઉપયોગ એટલે એવા સિદ્ધાંતોનું પાલન કરવું જેથી આ ટેકનોલોજીનો ઉપયોગ માનવતાના હિતમાં થાય અને કોઈને નુકસાન ન પહોંચે. તમારા અભ્યાસમાં એઆઈને એક મદદગાર તરીકે વાપરો, તમારા મગજ કે આવડતના વિકલ્પ તરીકે નહીં. એઆઈના નૈતિક ઉપયોગ નીચે મુજબ છે. શૈક્ષણિક પ્રામાણિકતા, એકેડેમિક ઇન્ટિગ્રિટી. પ્રોજેક્ટ કે અસાઇનમેન્ટ લખવા માટે એઆઈનો ઉપયોગ કરતી વખતે હંમેશા તમારી પોતાની સમજણનો ઉપયોગ કરો. એઆઈનો ઉપયોગ માત્ર માર્ગદર્શન માટે કરો, નકલ એટલે કે કોપી પેસ્ટ કરવા માટે નહીં. કોડિંગ અને પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ શીખતી વખતે એઆઈનો ઉપયોગ ભૂલો શોધવા એટલે કે ડિબગિંગ માટે કરો, પરંતુ તે ભૂલ કેમ આવી તે સમજવાની કોશિશ તમારી જાતે કરો. તે કોડને આંખ મીચીને કોપી ન કરો, કારણ કે તે તમારી શીખવાની ક્ષમતા ઘટાડી શકે છે. ડેટા પ્રાઇવસી. કોઈ પણ અંગત કે સંવેદનશીલ ડેટા જેમ કે પાસવર્ડ, વ્યક્તિગત માહિતી એઆઈ ટૂલ્સ સાથે શેર કરવાનું ટાળો. આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે, ત્યાંથી સુરક્ષિત રહો. પક્ષપાત મુક્તિ, અવોઇડિંગ બાયસ. એઆઈ દ્વારા મળેલી માહિતી હંમેશા સાચી હોતી નથી, ત્યાંથી તેને અંતિમ સત્ય ન માનો. હંમેશા પુસ્તકો કે સત્તાવાર વેબસાઇટ્સ પરથી માહિતી ચકાસો. જવાબદારી, અકાઉન્ટેબિલિટી. તમારા સબમિટ કરેલા કામ માટે તમે પોતે જવાબદાર છો. જો એઆઈ દ્વારા કરવામાં આવેલી ભૂલને કારણે તમારા કામમાં ક્ષતિ આવે તો તેની જવાબદારી તમારી જ રહેશે. સામાજિક હિત, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એઆઈનો ઉપયોગ એવી રીતે કરો જે રચનાત્મક હોય અને કોઈને નુકસાન ન પહોંચાડે કે કોઈના કામની ચોરી ન કરે. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.